નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સમગ્ર રસાયણ વિજ્ઞાનની અંદર તમને સૌથી અગત્યનું સૌથી મૂંઝવતું જો કોઈ ચેપ્ટર હોય તો ચેપ્ટર નંબર 7 પી વિભાગના તત્વો છે. પી વિભાગના તત્વો ખૂબ જ મોટું અને કમ્પ્લીટલી થિયોરિટિકલ જે સૈદ્ધાંતિક રીતે તમારે યાદ રાખવાનો તો કે ચેપ્ટર છે. પરિણામે ઘણા બધા વિદ્યાર્થીઓ આ ચેપ્ટરને ઓમિટ કરતા હોય છે. મિત્રો આ ચેપ્ટરને ઓમિટ કરવાની કોઈ જરૂર નથી, બરાબર છે. અહીંયા આ ચેપ્ટરની અંદર આપણે ગ્રુપ નંબર 15 થી લઈને ગ્રુપ નંબર 18 આમ કુલ 4 સમૂહના તત્વોનો આપણે અભ્યાસ કર્યો. મિત્રો આપણે એમસીક્યુ ને આપણે બે વિડીયોમાં વહેંચી લઈશું. આજના વિડીયોમાં આપણે ગ્રુપ નંબર 15 અને ગ્રુપ નંબર 16 ના તો કે ટોપિક્સ પરના એમસીક્યુ જોઈશું અને આવતીકાલના વિડીયોમાં નેક્સ્ટ વિડીયોમાં આપણે ગ્રુપ નંબર 17 અને ગ્રુપ નંબર 18 ના તત્વો પરના જે ટોપિક્સ છે તેના એમસીક્યુ જોઈશું. મિત્રો 2020-2021 ની જે બોર્ડની એક્ઝામ છે એની અંદર 70% તો કે 30% તો કે સિલેબસ કટ થઈ ગયો છે. માટે તમારે આ ચેપ્ટરને તૈયાર કરવું હોય, બરાબર છે, તો બહુ જ ઓછો ટોપિક ઓછો પોર્શન તમારે તૈયાર કરવાનો છે. જો આપણે એમસીક્યુ શરૂ કરીએ પહેલા તમારે આ ચેપ્ટરમાંથી કયા અગત્યના ટોપિક્સ તમારે તૈયાર કરવાના છે એની વિશે ચર્ચા કરી લઈએ. પહેલા તો સમૂહ નંબર 15. સમૂહ 15 પ્રથમ તત્વ નાઇટ્રોજન, માટે એને નાઇટ્રોજન ફેમિલી તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો આ સમૂહની અંદર તો કે તમારે એના પ્રાપ્તિ સ્થાન તમારે યાદ રાખવાના નથી, એની ઇલેક્ટ્રોન રચના, એના પરમાણુય કદ, પછી એની ત્રિજ્યા, આયની અને પરમાણુ ત્રિજ્યા તમારે યાદ મીન્સ કે એ ટોપિક કરવાનો છે. આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે નહીં પરંતુ વિદ્યુત ઋણતા, બરાબર છે. નાઇટ્રોજન મીન્સ આ સમૂહના તત્વોના રાસાયણિક ગુણધર્મો તમારે કરવાના છે, બરાબર છે. આ ટોપિક તો કોમન ટોપિક થયા, પણ સૌથી અગત્યના ટોપિકમાં તમારે અહીંયા ડાય નાઇટ્રોજન વાયુની બનાવટ, ગુણધર્મો અને ઉપયોગો તમારે કરવા પડશે ડાય નાઇટ્રોજન વાયુ માટે, બરાબર છે. ત્યાર પછીથી Na3 વાયુ કોષમાં થી કટ થઈ ગયો છે એટલે એમોનિયા વાયુની બનાવટ, ગુણધર્મો ઉપયોગ કરવાના નથી. એના પછીથી તો કે હવે અહીંયા N2 ની રાસાયણિક પ્રક્રિયા પણ અંદર આવી જશે, તમારે કરવાની છે, બરાબર છે. હવે તમે જુઓ નાઇટ્રિક એસિડ HNO3, તો HNO3 ની પણ બનાવટ, ગુણધર્મ અને ઉપયોગો તમારા કોર્સમાં છે, બરાબર છે. નાઇટ્રોજનના ઓક્સાઇડ નીકળી ગયા, Na3 બનાવટ તો કે નીકળી ગઈ, બરાબર છે, એટલે તમારે એની કોઈ સ્ટડી કરવાની નથી. ત્યાર પછી સમૂહ 15 નું બીજું તત્વ ફોસ્ફરસ, તો ફોસ્ફરસના અપર ઉપર પણ તમારે કરવાના નથી. ફોસ્ફરસનો હાઇડ્રાઇડ PH3 વાયુની બનાવટ, ગુણધર્મો ઉપયોગ કરવાના નથી. ફોસ્ફરસના ટ્રાઇક્લોરાઇડ અને પેન્ટાક્લોરાઇડ પણ તમારે કરવાના નથી. PCl3 PCl5 પણ તમારે કરવાના નથી. તમારે તો કે ફોસ્ફરસમાં ફક્ત અને ફક્ત ફોસ્ફરસના ઓક્સો એસિડ, ફોસ્ફરસના ઓક્સો એસિડ, બરાબર છે, તૈયાર કરવાના છે. હવે મિત્રો આપણે જે વિડિયો લેક્ચર બનાવેલા છે એમાં ફોસ્ફરસના વધારના ઓક્સો એસિડ પણ અંદર સમજાવેલા છે, પણ તમારે તો બુકમાં આપેલા ફોસ્ફરસના ઓક્સો એસિડ તમારે જોવાના છે. કયા કયા ફોસ્ફરસના ઓક્સો એસિડ છે કે જેના તમારે બંધારણ પણ તમારે કરવા પડશે. તો H3PO4 ઓર્થોફોસ્ફોરિક એસિડ અથવા ખાલી ફોસ્ફોરિક એસિડ બોલો, H3PO3 ઓર્થોફોસ્ફરસ એસિડ અથવા ફક્ત ફોસ્ફરસ એસિડ. ત્યાર પછીથી H3PO2 હાઇપોફોસ્ફરસ એસિડ અથવા ફોસ્ફોરિક એસિડ. ત્યાર પછીથી H4P2O7 પાયરોફોસ્ફોરિક એસિડ. મિત્રો આ ફોસ્ફોરિક એસિડને બે વડે ગુણીએ અને એમાંથી પાણી ઘણો દૂર કરી નાખીએ એટલે આપણને પાયરોફોસ્ફોરિક એસિડ મળે. ત્યાર પછીથી સાયક્લો ટ્રાય મેટાફોસ્ફોરિક એસિડ, બરાબર છે, એટલે એને લખીશું આપણે HPO3 થ્રાઇસ, બરાબર છે, સાયક્લો મેટા ટ્રાયફોસ્ફોરિક એસિડ. અને એ જ પ્રકારે તો કે પોલીમેટાફોસ્ફોરિક એસિડ HPO3 n ટાઈમ્સ. તમારે આટલા ફોસ્ફરસના ઓક્સો એસિડના બંધારણ અને તમારે એને તો કે વિસ્તારથી તમારે તૈયાર કરવા પડશે. આ ત્રણ એમાં ખાસ આવશે. આના ખાલી બંધારણ. મિત્રો તમને આના પરથી ફોસ્ફરસનો ઓક્સિસરાગ પૂછાય, બરાબર છે, એની અંદર કેટલા સિગ્મા બોન્ડ છે, કેટલા પાઈ બોન્ડ છે. સાયક્લો ટ્રાયમેટા ફોસ્ફોરિક એસિડ ની અંદર કેટલા સિગ્મા કેટલા પાઈ છે, આની અંદર ફોસ્ફરસનો ઓક્સિસરાગ કયો છે, આ પ્રકારના પ્રશ્નો પૂછાય. મિત્રો બીજી ચર્ચા કરવાની રહી ગઈ. મિત્રો નાઇટ્રિક એસિડની જ્યારે વાત કરતા હોઈએ તો નાઇટ્રિક એસિડ યાદ રાખો મિત્રો,
એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા આપતું નથી. કેમ? તો કે એલ્યુમિનિયમની ઉપરની સપાટી ઉપર જ્યારે નાઇટ્રિક એસિડના સંપર્કમાં એલ્યુમિનિયમ આવે છે તો એની ઉપર એલ્યુમિનિયમ ઓક્સાઇડનું પડ ચડી જાય છે. બરાબર છે. પરિણામે એલ્યુમિનિયમ સાથે રિએક્ટ કરતું નથી. સાથે સાથે મિત્રો નાઇટ્રિક એસિડ છે, બરાબર છે, એ તો કે દાખલા તરીકે સંક્રાંતિ ધાતુ કોપર સાથે પ્રક્રિયા કરતું હોય તો તે વખતે એ 3 પ્રકારની પ્રક્રિયાઓ દર્શાવશે. આ અગત્યનું છે, યાદ રાખજો મિત્રો. સાંદ્ર નાઇટ્રિક એસિડ, બરાબર છે, પહેલા લખીએ અતિમંદ નાઇટ્રિક એસિડ, અતિમંદ HNO3 સાથે પ્રક્રિયા થતી હોય, બરાબર છે, પછીથી મંદ HNO3 હોય અને સાંદ્ર HNO3 હોય અને સાંદ્ર HNO3 હોય. તો જ્યારે આ પ્રકારની પ્રક્રિયા થતી હોય ત્યારે કોપર તો કોપર નાઇટ્રેટમાં જ ફેરવાશે. કોપર તો કોપર નાઇટ્રેટમાં જ ફેરવાશે. CuNO3 ટ્વાઇસ, CuNO3 ટ્વાઇસ અને CuNO3 ટ્વાઇસ. પણ એમાં જે નાઇટ્રોજનની બાય પ્રોડક્ટ છે, બરાબર છે, એ જ બદલાતી રહેશે. જો અતિમંદ નાઇટ્રિક એસિડ હશે તો તે વખતે આપણને N2O નાઇટ્રસ ઓક્સાઇડ લાફિંગ ગેસ મળશે. જો મંદ HNO3 છે તો નાઇટ્રિક ઓક્સાઇડ, આ નાઇટ્રસ ઓક્સાઇડ, આ નાઇટ્રિક ઓક્સાઇડ, બરાબર છે. અને જો સાંદ્ર નાઇટ્રિક એસિડ હશે તો NO2 વાયુ મળશે, બરાબર છે. હવે તમે આના રિએક્શન તમે બુકમાં જોશો તો રિએક્શનની અંદર જ્યારે અતિમંદ નાઇટ્રિક એસિડ હશે ત્યારે કોપર તો કે 4 હશે, બરાબર છે. અહીંયા તો કે કોપરના 3 પરમાણુ હશે. આખું રિએક્શન યાદ રાખવાની જરૂર નથી, પણ આવું યાદ રાખો કે અતિમંદ નાઇટ્રિક એસિડ હશે તો કોપરના 4 પરમાણુઓ HNO3 સાથે પ્રક્રિયા કરી કોપર નાઇટ્રેટ અને નાઇટ્રસ ઓક્સાઇડ આપશે. તે જ પ્રકારે કોપરના 3 પરમાણુ, 3 મોલ પરમાણુ, 1 મોલ HNO3 નું પ્રમાણ વધારે છે પણ મંદ નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરશે તો અહીંયા 3 મોલ કોપર નાઇટ્રેટ આપશે અને NO વાયુ મુક્ત થશે. અને 1 કોપરનો પરમાણુ HNO3 સાથે પ્રક્રિયા કરશે ત્યારે 1 મોલ કોપર નાઇટ્રેટ અને NO2 ઉત્પન્ન થશે. તો આટલું તમારે ખાલી સમૂહ 15 માં યાદ રાખવાનું છે, બરાબર છે. અને MCQ આની પરથી પૂછાશે. સમૂહ 16 ની વાત કરીએ તો સમૂહ નંબર 16, સમૂહ નંબર 16 નું પ્રથમ તત્વ ઓક્સિજન છે, જે ઓક્સિજન ફેમિલીના નામથી ઓળખાય છે, અથવા તેના પ્રથમ 4 તત્વો ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ અને પોલોનિયમ. આ જે 4 તત્વો છે એ ચાલ્કોજનના નામથી પણ ઓળખાય છે. માટે આ સમૂહને ચાલ્કોજન સમૂહના તત્વો તરીકે પણ ઓળખવામાં આવે છે. આમાં પણ તમે જુઓ તો સમૂહ 16 ના તત્વોને તમારે પ્રાપ્તિ સ્થાન યાદ રાખવાના નથી. એની ઇલેક્ટ્રોન રચના, એની આયનીય ત્રિજ્યા, પરમાણુય ત્રિજ્યા, બરાબર છે, આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, વિદ્યુત ઋણતા, બરાબર, વગેરે પરના પ્રશ્નો પૂછાય. આ ઉપરાંત આ સમૂહના તત્વોના રાસાયણિક ગુણધર્મો પણ તમારે ખાસ યાદ રાખવાના છે. હેલોજન સાથે, હાઇડ્રોજન સાથે, બરાબર છે, પોતાના સમૂહના અન્ય તત્વો સાથે. તો આ પ્રકારના તમારે સમજો. ઓક્સાઇડ નીકળી ગયા છે, સલ્ફર ડાયોક્સાઇડ નથી કરવાનું. હા, અહીંયા પર્ટિક્યુલરલી O2 વાયુની બનાવટ, O2 વાયુની બનાવટ, ગુણધર્મ અને ઉપયોગ તમારે કરવાના છે. ઓઝોન વાયુનો આખો ટોપિક નીકળી ગયો છે. ઓક્સાઇડ, સાદા ઓક્સાઇડ, બરાબર છે, એસિડિક, બેઝિક, એમ્ફોટેરિક એટલે ઉભયગુણી, તટસ્થ, આ બધા જ ઓક્સાઇડનો આખો ટોપિક નીકળી ગયો છે અંદરથી. સલ્ફ્યુરિક એસિડની બનાવટ નીકળી ગઈ છે, પણ સલ્ફ્યુરિક એસિડ ના રાસાયણિક ગુણધર્મો એટલે કે એની રાસાયણિક પ્રક્રિયાઓ તમારે કરવાની રહેશે, બરાબર છે. સાથે સાથે તમારે ઓક્સિજન અને સલ્ફર, બસ આટલું તમારે અહીંયા કરવાનું છે આ ટોપિકમાંથી, સમૂહ નંબર 16 માંથી. હા, સલ્ફરના ઓક્સો એસિડ પણ કરવાના છે. સલ્ફરના ઓક્સો એસિડ પણ તમારે કરવાના છે, બરાબર છે. દાખલા તરીકે સલ્ફ્યુરસ એસિડ, સલ્ફ્યુરિક એસિડ, પાયરોસલ્ફ્યુરિક એસિડ, બરાબર છે. પછીથી આપણે કહીએ પેરોક્સો ડાયસલ્ફ્યુરિક એસિડ, બરાબર છે. એવા બુકમાં આપેલા જ સલ્ફરના ઓક્સો એસિડ કરવાના છે. તમે જેને મારો વિડીયો લેક્ચર જોશો એમાં લગભગ 10 થી 12 પ્રકારના ઓક્સો એસિડનો આપણે અભ્યાસ કરેલો. પણ ગુજરાત બોર્ડમાં તમારે ફક્ત બુકમાં આપેલા સલ્ફરના ઓક્સો એસિડના તો કે નામ, એના બંધારણ, બરાબર છે, ખાસ તૈયાર કરવા પડશે. આમાં કેટલા સિગ્મા બોન્ડ છે, કેટલા પાઈ બોન્ડ છે, એની અંદર સલ્ફરનો ઓક્સિજન કેટલો છે, બરાબર છે, એ પ્રકારના ટોપિક પૂછાય. તો તમે જુઓ, તમારા માટે આ જે બહુ મોટો વિશાળ જે ટોપિક હતો ગ્રુપ નંબર 15 અને 16 નો, એમાં તમારે ફક્ત આટલું જ તૈયાર કરવાનું છે, બરાબર છે. તો તમે એના MCQ અને એનું સબ્જેક્ટિવ બંને તૈયાર સરસ કરી શકો છો.
વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એમસીક્યુ સોલ્વ કરીએ. પહેલો ક્વેશ્ચન છે, નીચેનામાંથી કયા તત્વ પી પાઈ ડી પાઈ પ્રકારના બંધ બનાવે? મિત્રો, પી પાઈ ડી પાઈ પ્રકારના બંધ બનાવવા હોય તેમાં ડી કક્ષક હાજર હોવી જરૂરી છે. પરંતુ તમે એ જોઈ શકો છો કે બોરોન, કાર્બન અને નાઇટ્રોજન એ બીજા આવર્તના તત્વો છે અને મુખ્ય ક્વોન્ટમમાં 2 હોય, બરાબર છે, તેમાં ફક્ત એસ અને પી પ્રકારની કક્ષક હાજર હોય, એમાં ડી કક્ષક હોય નહીં. પરંતુ પી, બરાબર છે, એ ત્રીજા આવર્તનું તત્વ છે, બરાબર છે, એટલે એનો મુખ્ય ક્વોન્ટમમાં 3 છે, બરાબર છે. આથી એની અંદર એસ પ્રકારની, પી પ્રકારની અને ડી પ્રકારની કક્ષકો જોવા મળે, બરાબર છે, n બરાબર 2 હોવાને કારણે, બરાબર છે. તો અહીંયા પી કક્ષકોની અંદર પી પ્રકારના તત્વની આપણે જો વાત કરતા હોઈએ તો પરમાણુ ક્રમાંક 15 થી નાનો નિષ્ક્રિય વાયુ, નિયોન કોર કમ્પ્લીટ, 3s 3p 10 12 3 15, એમાં 3d કક્ષક પ્રાપ્ય છે, બરાબર છે. માટે કહી શકાય કે ફોસ્ફરસની અંદર પી પાઈ ડી પાઈ પ્રકારનો બંધ બની શકે છે, બરાબર છે. જ્યારે ફોસ્ફરસ ઓક્સિજન સાથે જોડાય, બરાબર છે, તો ત્યારે આપણને પી પાઈ ડી પાઈ પ્રકારનો બંધ જોવા મળે છે. નાઇટ્રોજનની મહત્તમ સંયુક્તતા કેટલી? મિત્રો, નાઇટ્રોજનની ઇલેક્ટ્રોનના શું છે તો કે પરમાણુ ક્રમાંક 7, બરાબર, 7 થી નાનો નિષ્ક્રિય હિલિયમ કોર કમ્પ્લીટ, 2s2 2p3, બરાબર છે. તો તમે જુઓ અહીંયા એસ પ્રકારની 1 અને પી પ્રકારની 3 કક્ષકો હાજર છે, બરાબર છે. આમ એની પાસે પ્રાપ્ય કક્ષકો કેટલી છે? 4 છે, બરાબર છે. તેથી મહત્તમ સંયુક્તતા કેટલી થાય? 4 થાય. સમૂહ 15 ના તત્વો +5 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા સંયોજનો છે. કેવી રીતે? તો કે ધરાવતા સંયોજનો છે બનાવી શકે, +3 પણ જોવા મળે, 3 પણ જોવા મળે, 5 પણ જોવા મળે, પણ કહી શકે કે સમૂહ 15 ના તત્વો +5 ઓક્સિજન અવસ્થા ધરાવતા સંયોજનો આપે. કેમ આપે છે? કારણ કે જો અહીંયા તમે જોઈ શકો છો કે 5 5 ઇલેક્ટ્રોન દૂર થઈ જાય, બરાબર છે, તો આ સમૂહનું તત્વ છે કેવું બને? E+5 બનાવે, રાઈટ. તો આ સમૂહના તત્વો 5 ઓક્સિજન અવસ્થા ધરાવતા સંયોજનો આપે છે. પરંતુ બિસ્મથ +5 સંયુક્તતા ધરાવતું ફક્ત એક જ સંયોજન આપે છે. કેવું? ફક્ત એક જ સંયોજન આપે છે, બરાબર છે. તો તે સંયોજન કયું હોય? મિત્રો, પહેલા તો વિચારો કે આપણે સમૂહ 15 માં ઉપરથી નીચે તરફ જઈએ તો નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ તરફ જઈએ તેમ તેમ કદ કેવું થાય? મોટું થાય. અને કદ મોટું થાય છે એટલે આપણે એવું કીધેલું કે અહીંયા +5 ઓક્સિડેશન આંક બનાવવાનું વલણ ઘટતું જાય છે, ડિક્રીઝ થતું જાય છે, અને +3 ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતામાં વધારો થાય છે. એન્ટીમની અને બિસ્મથ છે એની અંદર +5 કરતા ખાસ કરીને બિસ્મથની અંદર તો +3 ઓક્સિજન અવસ્થા ધરાવતા સંયોજનો જોવા મળે, બરાબર છે. પરંતુ એ કહી શકાય કે ફ્લોરિન વધારે વિદ્યુતઋણીય હોવાને કારણે, બરાબર છે, એ બિસ્મથની આજુબાજુમાં એને ઘેરી વળે છે અને એમાંથી 5 ઇલેક્ટ્રોનને મુક્ત કરીને BiF5 પ્રકાર સંયોજન બની શકે છે, બરાબર છે. આમ ફ્લોરિન નાનું કદ ધરાવતું હોવાને કારણે અને ઊંચી વિદ્યુતઋણતા ધરાવતું હોવાને કારણે બિસ્મથમાંથી 5 5 ઇલેક્ટ્રોન તો કે એ વિડ્રો કરાવી શકે છે, કાઢી શકે છે, બરાબર છે. એના પછીનો પ્રશ્ન, એમોનિયમ ડાયક્રોમેટ અને બેરિયમ એઝાઇડ. એમોનિયમ ડાયક્રોમેટ, ચલો આ NH4 ડાયક્રોમેટ એટલે Cr2O7 2 છે, ડાયક્રોમેટ છે, એટલે આ રીતે NH4 twice Cr2O7. અને બેરિયમ એઝાઇડ, બરાબર છે, બેરિયમ એઝાઇડ Ba3N2, બેરિયમ એઝાઇડ, બરાબર છે. આ તો બેરિયમ નાઇટ્રાઇડ થઈ ગયું મિત્રો. એઝાઇડ એટલે N3, બરાબર છે, આ રીતે BaN3 ટ્વાઇસ, અને એઝાઇડ કહેવાય મિત્રો, બરાબર છે. તો શું કહે છે? બંનેને સ્વતંત્ર રીતે ગરમ કરીએ તો શું થાય? તમે અહીંયા જો એમોનિયમ ડાયક્રોમેટને તમે ગરમ કરો તો એમાંથી N2 ગેસ બને, બરાબર છે. સાથે સાથે તો કે અહીંયા H2 ઉત્પન્ન થાય, બરાબર છે, અને 2 Cr એટલે અહીંયા 2Cr2O3, બરાબર છે, ક્રોમિયમનો ઓક્સાઇડ મળે 3U6, બરાબર છે. તો આ રીતે આપણને N2 ગેસ મળે. એ જ પ્રકારે બેરિયમ એઝાઇડને ગરમ કરીએ તો બેરિયમ ધાતુ છૂટી પડે અને ડાયનાઇટ્રોજન ગેસ છૂટું પડે. તો બંને કન્ડિશનમાં મળે શું? ડાયનાઇટ્રોજન ગેસ જોવા મળે. અહીંયા આપણે 2 વડે મલ્ટીપ્લાય કરવું પડશે, બરાબર છે, એટલે અહીંયા 2H2 થશે,
સારું, તો અહીંયા બંને પ્રક્રિયામાંથી ડાયનાઇટ્રોજન ગેસ બંનેમાં તફાવત શું છે? તો કે તમે જ્યારે એમોનિયમ ડાયક્રોમેટ જ્યારે એનું વિઘટન કરો છો ત્યારે નાઇટ્રોજન ઉપરાંત પાણીની બાષ્પ પણ મળે છે, પણ અહીંયા તમે જ્યારે ગરમ કરો છો ત્યારે બેરિયમ સોલિડ ફોર્મમાં છે અને નાઇટ્રોજન ગેસિયસ ફોર્મમાં છે. જે શુદ્ધ અતિશય શુદ્ધ નાઇટ્રોજન મેળવવો હોય ડાયનાઇટ્રોજન તો બેરિયમ એઝાઇડનું વિઘટન કરવામાં આવે છે. એના એટલે આન્સર શું આવશે? અહીંયા એ આન્સર આવશે. પછીનો પ્રશ્ન, નાઇટ્રિક એસિડની બનાવટના પ્રથમ તબક્કામાં NH3 ના ઓક્સિડેશનથી NO મળે છે. મિત્રો આટલું માત્ર તમને ખબર પડી જોઈએ કે અહીંયા ઓસ્વાલ્ડ પદ્ધતિની વાત કરેલી છે. એમોનિયા અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થાય, પ્રક્રિયા 3 તબક્કામાં થાય, ત્રીજા તબક્કામાં આપણને નાઇટ્રિક એસિડ પ્રાપ્ત થાય. બરાબર છે? તો તમને કીધેલું છે કે પ્રથમ તબક્કામાં એમોનિયાનું ઓક્સિડેશન થાય છે. બરાબર છે? અહીંયા આપણે લખીશું તો જો એમોનિયા NH3 ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે અને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે તો પહેલા શું બને છે? નાઇટ્રિક ઓક્સાઇડ બને છે અને પાણી છૂટું પડે છે. મિત્રો તમે જ્યારે વિડિયો લેક્ચર જોશો ત્યારે તમને કીધેલું કે તમારે આ ફર્સ્ટ સ્ટેપની અંદર તમારે ગોખી નાખવાના એના તત્વ યોગનીતિ ગુણાંક. બરાબર છે? તને તત્વ યોગનીતિ ગુણાંક શું આવે? બેલેન્સ કરવા જાય તો બહુ સમય જાય, એના કરતા સીધું 45 46. બરાબર છે? આ રીતે બેલેન્સ થઈ જાય. બરાબર? 4 તારી 12 હાઇડ્રોજન, 6 દુ 12 હાઇડ્રોજન, 4 નાઇટ્રોજન, 4 નાઇટ્રોજન, 5 દુ 10 ઓક્સિજન, તો 6 અને 4 10 ઓક્સિજન. બરાબર છે? તો તમે જુઓ અહીંયા 4 મોલ એમોનિયાનું ઓક્સિડેશન થાય છે. બરાબર છે? તો 4 મોલ નાઇટ્રિક ઓક્સાઇડ મળે છે. પણ અહીંયા આપણે શું કીધેલું છે કે જો પ્રક્રિયામાં 2 મોલ એમોનિયા લીધેલા હોય તો 4 એમોનિયાએ 4 NO મળે, તો 2 એમોનિયા કેટલા મળે? 2 NO મળશે. બરાબર છે? એટલે આપણો આન્સર શું આવશે? 2 is the right answer. એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે. જો કોઈ તત્વ X HCl3 H2O5 અને Ca3X2 સંયોજન બનાવે છે પરંતુ HCl5 શક્ય ન હોય તો તે તત્વ X કયું હશે? તમે અહીંયા શું કરો? પહેલા તો ઓક્સિજન નંબર ફાઇન્ડ કરો. અહીંયા X ની ઉપર ઓક્સિજન નંબર કેટલો છે? +3 છે. અહીંયા +5 છે અને અહીંયા તો કે 3 માઇનસ છે. બરાબર છે? તો એનો અર્થ થયો કે એ ધાતુ તરીકે તો ના જ વળતો હોય. જો ધાતુ તરીકે વળતો હોય તો માઇનસ ના આવે, એટલે કે અધાતુ હોવો જોઈએ. બરાબર છે? સાથે સાથે અહીંયા તમે જો અહીંયા તમને બોરોન આપેલું છે. બરાબર છે? પાછું HCl5 ની પણ તમને વાત કરેલી છે. HCl5 માં +5 છે. બરાબર છે? પણ અહીંયા એનો શું થયો? આમાં +5 અક્ષર લાગશે ને આમાં પણ +5 અક્ષર છે, પણ આ નથી આપતું. બરાબર છે? પણ આ રીતે આપે છે. બે તત્વો વચ્ચે ભેગા થઈને +5 બને છે, પણ એક જ પરમાણુના આયન વડે +5 બનતો નથી. બરાબર છે? એનો અર્થ થયો કે એ બીજા આવર્તું તત્વ હોવું જોઈએ. બરાબર છે? એ લિથિયમ થી લઈને તો કે લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન માંનો એક હોવો જોઈએ. બરાબર છે? તો તમે જુઓ અહીંયા HCl5 બનતું નથી. હવે તમે એલ્યુમિનિયમ ની વાત કરો. બરાબર છે? તો એલ્યુમિનિયમ તો ડી કક્ષક પ્રાપ્ય છે. બરાબર છે? તો એલ્યુમિનિયમમાં તો 3s પણ છે, 3p પણ છે અને 3d પણ છે. બરાબર છે? પણ એલ્યુમિનિયમ નથી બનાવતું. બરાબર છે? સાથે સાથે એલ્યુમિનિયમ નેગેટિવ પણ નહીં બનાવે. બરાબર છે? એટલે એલ્યુમિનિયમ પણ શક્ય નથી, બોરોન પણ શક્ય નથી, ફોસ્ફરસમાં પણ 3s 3p 3d કક્ષકો પ્રાપ્ય છે. બરાબર છે? એટલે ફોસ્ફરસ પણ નહીં હોય. બરાબર છે? તો એનો અર્થ એવો થયો કે તેની સંયોજકતા ફક્ત 4 હોવી જોઈએ. તો આપણે હમણાં જ કીધું કે નાઇટ્રોજનની મહત્તમ સંખ્યા કેટલી છે? 4 છે. બરાબર છે? કારણ કે એમાં 1s અને 3p પ્રકારની કક્ષકો હાજર છે. બરાબર છે? એટલે આન્સર શું આવશે? N આવશે. NCl3 પણ બનાવે, N2O5 પણ બનાવે, Ca3N2 કેલ્શિયમ નાઇટ્રેટ પણ બનાવે, પણ NCl5 બનાવી શકે નહીં. નીચેના પૈકી કયો પ્રબળ રિડક્શન કરતા છે? મિત્રો ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. તમે અહીંયા જો મિત્રો કે તમે સમૂહમાં ઉપરથી જે તરફ જાઓ છો ત્યાં કદ વધે છે. હાઇડ્રોજનનું કદ તો એક સરખું છે, પણ ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમનીના કદ વધતા જાય છે. કદ વધે. બરાબર છે? પરિણામે બે પરમાણુના કેન્દ્ર વચ્ચે જે બંધ લંબાઈ છે એ બંધ લંબાઈ શું થાય છે? ઘટે છે. બંધ લંબાઈ વધે છે અને બંધ લંબાઈ વધે તો સ્થિરતા ઘટે. તેથી કહી શકાય કે સૌથી મોટું કદ ધરાવતું બિસ્મથ, બરાબર છે, એની સાથે જ્યારે હાઇડ્રોજન જોડાયેલો હોય છે, બરાબર છે, તો એ સહેલાઈથી H મુક્ત કરે છે, H+ સ્વરૂપે. બરાબર છે? અને એને કારણે પ્રબળ બીજાનું રિડક્શન કરાવે છે, માટે પ્રબળ રિડક્શન કરતા તરીકે વર્તે છે. એમોનિયમ ડાયક્રોમેટનું વિઘટન કરતા કયો પદાર્થ મળે? બરાબર છે? અહીંયા જ આપણે હમણાં જોયું હતું કે અહીંયા પ્રક્રિયા કરવામાં આવે તો
તો શું બને છે? Cr2O3 બને છે, ક્રોમિયમ ઓક્સાઇડ મળે છે. સમૂહ 15 ના તત્વોના ઓક્સાઇડ પૈકી કયું સૌથી વધુ એસિડિક બનાવશે? તો તમે જો અહીંયા બધા જ પેન્ટોક્સાઇડ પ્રકારના સંયોજનો છે. આપણે બુકમાં આપણે જ્યારે વિડિયો જ્યારે લેક્ચર તમે સ્ટડી કર્યો હતો ત્યારે તમે જોયું હશે કે E2O3 હોય અને E2O5 હોય, બરાબર છે. એમાં E પર E2O5 માં તો કે +5 અક્ષર છે, આમાં +3 છે. તો E2O3 કરતા E2O5 માં ધાતુનો એટલે તત્વનો ઓક્સિજન વધુ હોવાને કારણે એ વધારે એસિડિક જોવા મળે. પણ એ તો સરખામણીથી ટ્રાયોક્સાઇડ અને પેન્ટોક્સાઇડ, એ બધા પેન્ટોક્સાઇડ આપેલા છે. તો પેન્ટોક્સાઇડ આપેલા છે તો આપણે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તો એસિડિકતાની જો વાત કરતા હોઈએ તો મિત્રો યાદ રાખો કે P બ્લોકના તત્વોની અંદર સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ છે, બરાબર છે. એમ કદ ધીમે ધીમે શું થાય છે? વધતું જાય છે, બરાબર છે. અને એને કારણે એની વિદ્યુત ઋણતા ઘટતી જાય છે. વિદ્યુત ઋણતા ઘટે તો ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ઘટે. એસિડનો અર્થ તો ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધારે હોય, બેઝનો અર્થ તો ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ વધારે હોય. તો સમૂહના ઉપરના તત્વો છે એની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ કેવી હોય? વધારે વિદ્યુત ઋણતા હોય કે વધારે હોય. તો સમૂહના ઉપરના તત્વોના ઓક્સાઇડ એસિડિક હોય, નીચેના તત્વોના ઓક્સાઇડ કેવા હોય? બેઝિક હોય, બરાબર છે. તો અહીંયા તમે જુઓ તો તમને ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ આપેલી છે. એમાં સૌથી નાનું કદ કોનું છે? ફોસ્ફરસનું છે, બરાબર છે. અને એને કારણે કેવો છે? વધારે એસિડિક છે, બરાબર છે. આ એમ્ફોટેરિક છે અને નીચે ચાલશે બેઝિકતામાં વધારો થતો હોય છે. સૌથી વધારે બેઝિક કોણ આવશે? Bi2O5. એના પછીનો પ્રશ્ન, નીચેનામાંથી સમૂહ 15 નો કયો હાઇડ્રાઇડ અસ્થાયી છે? મિત્રો હાઇડ્રાઇડ ક્યારે અસ્થાયી બનશે? બરાબર છે. આમાં તમે જુઓ આ પ્રશ્નનો એનો જવાબ છે. જેમ તત્વના પરમાણુ અને હાઇડ્રોજન પરના પરમાણુ વચ્ચેનું ડિસ્ટન્સ સાઇઝ, બરાબર છે, જેમ સાઇઝ નો વધારો વધતો જતો હોય, બરાબર છે, એટલે કે બંનેના સાઇઝ છે એમાં તફાવત વધતો જતો હોય, બરાબર, તો અસ્થિરતા વધારે જોવા મળે. ફોસ્ફરસ અને હાઇડ્રોજન કરતા બિસ્મથ અને હાઇડ્રોજનમાં કયો તફાવત સૌથી વધારે છે? માટે સહેલાઈથી H+ આયનને મુક્ત કરવાની વૃત્તિ ધરાવતો હોય, બરાબર છે. તેથી કહી શકાય મિત્રો કે બિસ્મથ હાઇડ્રાઇડની અંદર કે અસ્થાયીતા વધારે જોવા મળે છે, બરાબર છે. કારણ કે એમાં બંનેના કદનો તફાવત કેવો છે? મોટો છે. એના પછીનો છેલ્લો ક્વેશ્ચન, નીચેનામાંથી કયા સંયોજનને ગરમ કરતા શુષ્ક N2 વાયુ શુદ્ધ પ્યોર N2 ગેસ મળી શકાય છે? તો અહીંયા આપણે વાત કરીએ પ્રમાણે બેરિયમ એઝાઇડ તમે જ્યારે ગરમ કરો છો ત્યારે બેરિયમ ધાતુ સ્વરૂપે મુક્ત થાય છે, બરાબર, અને ડાયનાઇટ્રોજન ગેસ ઉત્પન્ન થાય છે. એક ધાતુ છે અને બીજું ગેસ છે, એટલે 100% આપણને ડાયનાઇટ્રોજન ગેસ મળશે, બરાબર છે. તો શુદ્ધ N2 વાયુ મેળવવા માટે આપણે શું કરીશું? બેરિયમ એઝાઇડ નો ઉપયોગ કરીશું. મિત્રો એમોનિયમ ડાયક્રોમેટને જ્યારે ગરમ કરો છો ત્યારે પાણીના અણુઓ પણ મુક્ત થાય છે, બરાબર. યુરિયાને ગરમ કરો તો Na3 બનાવશે, બરાબર છે. અને કેલ્શિયમ નાઇટ્રેટને ગરમ કરશો તો પણ એમોનિયા બનાવશે. એટલે આપણો રાઈટ આન્સર શું છે? બેરિયમ એઝાઇડ. બીજા કેટલાક ફોસ્ફરસના ઓક્સો એસિડ પરના ક્વેશ્ચન જોઈએ. પહેલો ક્વેશ્ચન છે સાયક્લોટ્રાઇમેટા ફોસ્ફરિક એસિડના અણુમાં કેટલા એકલ અને કેટલા દ્વિબંધ હોય છે? પ્રશ્ન હમણાં રહેવા દો. એના પછીનો પ્રશ્ન જો, ટ્રાઇમેટા ફોસ્ફરિક એસિડમાં કેટલા OH સમૂહ હોય છે? એના પછીનો પ્રશ્ન જો, ટ્રાઇમેટા ફોસ્ફરિક એસિડ અને ડાયફોસ્ફોરિક એસિડ ના અણુસૂત્રો ક્રમશઃ જણાવો. અહીંયા મેં ઓપ્શન નથી લખ્યા, બરાબર છે, કારણ કે આપણે જગ્યા જોઈશે સમજવા માટે. એના પછીનો પ્રશ્ન જો, પહેલા પ્રશ્ન આપણે આ સોલ્વ કરીશું. નીચે પૈકી કયો એસિડ 3 શ્રેણીના ક્ષારો બનાવે છે? 3 શ્રેણીના ક્ષારો એટલે એ 3 વખત પ્રક્રિયા કરતો હોય બેઝ સાથે, બરાબર છે, એસિડ બેઝ સાથે પ્રક્રિયા કરે. મિત્રો અહીંયા તમે જો ફોસ્ફરિક એસિડનું સ્ટ્રક્ચર કેવું છે? તો કે P ડબલ બોન્ડ O, OH અને OH. આ H3PO4 છે. H3PO3 ની અંદર P ડબલ બોન્ડ O, OH અને ફક્ત એક H. H3PO3 બોરોનનો ઓક્સો એસિડ, B OH અને H3PO2 જેને આપણે કહીએ હાઇડ્રોફોસ્ફરસ એસિડ, હાઇપોફોસ્ફરસ એસિડ અથવા ફોસ્ફોનિક એસિડ. તો આ P ડબલ બોન્ડ O, OH, H અને H. તો તમે અહીંયા જોઈ શકો છો મિત્રો,
કે આ જે H3PO2 છે એમાં એક જ HOH સ્વરૂપે જોડાયેલો છે અને ફોસ્ફરસ અને ઓક્સિજન ની વિદ્યુત લગભગ સરખી છે, ફોસ્ફરસ અને હાઇડ્રોજનની, એટલે આમાંથી H દૂર થઈ શકે નહીં. દૂર ક્યાંથી થાય? તો કે O સાથે H જોડાયેલો હોય, બરાબર છે, તો એ H+ સ્વરૂપે દૂર થાય, બરાબર છે. એટલે અહીંયા ફક્ત એક જ H+ આયન દૂર થાય, એટલે આ કહી શકાય કે આ મોનોપ્રોટિક એસિડ છે, બરાબર છે. મોનોપ્રોટિક એસિડ અથવા મોનોબેઝિક એસિડ છે તેમ કહી શકીએ. આ કેવો છે? મોનોપ્રોટિક અથવા મોનોબેઝિક એસિડ છે. બોરિક એસિડ છે મિત્રો, આપણે ભણી ગયા 11મા ધોરણમાં કે આ મોનોપ્રોટિક, આ પણ કેવો છે? મોનોપ્રોટિક એસિડ છે, બરાબર છે. મોનોપ્રોટિક બોલો અથવા મોનોબેઝિક બોલો ચાલે, બરાબર છે. આ પણ મોનોબેઝિક છે. અહીંયા 3 HOH સ્વરૂપે છે, પણ દૂર ફક્ત એક જ થઈ શકે છે, આપણે ધોરણ 11 માં ભણી ગયા. એના પછી આ H3PO3 છે, એની અંદર 2 OH છે, એટલે કે બે HOH સ્વરૂપે જોડેલા છે, એટલે 2 H ઉત્પન્ન થાય, 2 H+ આયન ઉત્પન્ન થાય, એટલે આ ડાયપ્રોટિક પ્રકારનો અથવા ડાયબેઝિક પ્રકારનો એસિડ છે એમ કહી શકાય. એટલે જ્યારે બેઝ સાથે પ્રક્રિયા કરે તો 2 ક્ષાર બનાવે, બરાબર છે. એક H દૂર થઈને અને 2 H દૂર થઈને. અહીંયા તમે જુઓ, અહીંયા 3 HOH સ્વરૂપે જોડાયેલા છે, એટલે અહીંયાથી 3 H દૂર થાય. જો એક H દૂર થાય તો લખાય કેવી રીતે? H3PO3, બરાબર છે, H3PO4, એમાંથી એક H ગયો એટલે શું બની જાય? H2PO4 માઇનસ. જો 2 H દૂર થાય તો શું લખાય? HPO4 2 માઇનસ. અને હજુ એક H દૂર થઈ જાય તો શું બનાવે? PO4 3 માઇનસ. ધારો કે બેઝ સાથે પ્રક્રિયા કરી, સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી, સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી, તો અહીંયા એક Na જોડાય, અહીંયા શું થાય? 2 Na જોડાય, બરાબર છે. તો માઇનસ ડીગ્રી હશે, અહીંયા 3 Na જોડાય, એટલે Na3 બને આ રીતે, બરાબર. પ્લસ માઇનસ શું થઈ જાય? ન્યુટ્રલ થઈ જાય. તો અહીંયા આપણને 3 ક્ષાર મળ્યા, બરાબર છે. ફોસ્ફરિક એસિડ 3 પ્રકારના ક્ષાર બનાવી શકે છે. આને બોલાય સોડિયમ ડાયહાઇડ્રોજન ફોસ્ફેટ, આને બોલાય ડાયસોડિયમ હાઇડ્રોજન ફોસ્ફેટ, અને આને શું બોલાય? ફક્ત સોડિયમ ફોસ્ફેટ બોલાય. એક મિનિટ હા, આને સોડિયમ હાઇડ્રોજન ફોસ્ફેટ બોલાય, સોડિયમ ડાયહાઇડ્રોજન ફોસ્ફેટ, અને ડાય ના બોલાય, અને શું બોલાય? સોડિયમ હાઇડ્રોજન ફોસ્ફેટ બોલાય, અને આને સોડિયમ ફોસ્ફેટ બોલાય. તો આપણો આન્સર શું હશે? H3PO4 ઇઝ ધ રાઈટ આન્સર, બરાબર છે. H3PO4 રાઈટ આન્સર છે. સારું, તો આ ફોસ્ફોરિક એસિડ, ફોસ્ફરસ એસિડ, બોરિક એસિડ અને ફોસ્ફોનિક એસિડ. હવે આ પ્રશ્ન જોડે જોડે જોઈ લઈએ. આ પ્રશ્ન પહેલા જોઈ લઈએ આપણે. સંયોજન NaH2PO2, બરાબર છે. NaH2PO2 આ અલગ પ્રકારનું છે. આ શેમાંથી બનાવ્યું છે? હાઇપોફોસ્ફેટમાંથી બનાવ્યું છે, આમાંથી બનાવેલું છે, બરાબર છે. NaH2PO2 ના N આયનના મધ્યસ્થ પરમાણુ, એનો અર્થ કે એને દૂર કરી નાખો તો H2PO2 માઇનસ થાય. તમે દૂર કરો ને સીધું કરો તો પણ આન્સર એક જ આવે, બરાબર. શું આવશે? જો કે NaH2PO2. ધ્યાન આપ્યું તમે, અહીંયા Na પ્લસ આયન કરો અને H2PO2 માઇનસ આયન કરો, અને પછી એમાંથી ફોસ્ફરસનું ઓક્સિજન શોધો, તો શું આવશે? 2 ટાઈમ્સ હાઇડ્રોજન વત્તા ફોસ્ફરસ વત્તા 2 ટાઈમ ઓક્સિજન એના બરાબર -1. ઓક્સિજનનો 1 નો -2 એટલે 2 ના -4 થાય, હાઇડ્રોજનનો 1 ના +1 2 ના +2 થાય, બરાબર -1. તો આ -4 અને આ +2 -2 થાય, એટલે P -2 બરાબર -1, તો P બરાબર શું થઈ જાય? +1 થાય. તો સીધું કરો તો પણ ચાલે. સોડિયમ વત્તા 2 ટાઈમ્સ હાઇડ્રોજન વત્તા ફોસ્ફરસ વત્તા 2 ટાઈમ ઓક્સિજન એના બરાબર 0. સોડિયમનો +1, એક હાઇડ્રોજનનો +1 એટલે 2 ના +2, ફોસ્ફરસ એક ઓક્સિજનનો -2 2 ના -4 એના બરાબર 0. તો +3 -4 -1 તો +1. તો આન્સર શું આવે? P બરાબર +1 ઓક્સિડેશન આવશે, બરાબર. એટલે આન્સર શું થશે? ઓપ્શન એ. H3PO2 ના પ્રબળ રિડક્શન કરતા ગુણધર્મો માટે જવાબદાર કોણ છે? મિત્રો તમે જુઓ, આ એનું સ્ટ્રક્ચર છે. અહીંયા ફરી ડ્રો કરું તો P ડબલ બોન્ડ O H H અને સપોઝ OH. તો અહીંયા H તો 3 છે, પણ એમાંથી એક જ H+ દૂર થાય છે, બરાબર છે.
અને એને કારણે આપણે શું મળે H2PO2 બરાબર છે. તો HOH સ્વરૂપે જોડેલો છે અને એક જ OH ની હાજરીને કારણે એની તો કે એ સહેલાઈથી H પ્લસ આયન મુક્ત કરે છે બરાબર છે. ફોસ્ફરસની નીચે ઓક્સિજન અવસ્થા હોય તો એસિડિટી ઘટે, જેમ ઓક્સિજન અવસ્થા ઊંચી એમ એસિડિટી વધારે છે તેમ કહેવાય. એટલે પહેલું તો ખોટું છે. બે OH સમૂહ, બે OH નથી એક જ OH છે એટલે આ પણ ખોટું. એક OH સમૂહ તથા બે PH સમૂહ, તો કે હા આ સાચું છે બરાબર છે. અને છેલ્લે આપણે ફોસ્ફરસની ઊંચી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ. ફોસ્ફરસ ઊંચી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવતો નથી બરાબર છે. સારું, એટલે ઓપ્શન શું આવશે? સી આવશે. એના પછી આ પ્રશ્નો પર જતા રહીએ. પહેલા આ પ્રશ્ન જોઈએ, ટ્રાયમેટા ફોસ્ફોરિક એસિડ અને ડાયફોસ્ફોરિક એસિડ. મિત્રો તમે જો આ ફોસ્ફોરિક એસિડ છે, ફોસ્ફોરિક એસિડના બે અણુ જોડાય બરાબર છે તો એમાંથી ડાયફોસ્ફોરિક એસિડ બને. ફોસ્ફોરિક એસિડના ત્રણ અણુઓ જોડાય તો ટ્રાયફોસ્ફોરિક એસિડ મળે. આપણે બંને રીતે સમજવાનો પ્રયત્ન કરીએ. ચલો ધ્યાન આપજો. આ H3PO4 છે, એ બે અણુઓ જોડાય તો શું બને? અહીંયા H6P2O8 બને. પણ આમાં પ્રક્રિયા દરમિયાન પાણીનું એક અણુ દૂર થાય બરાબર છે. તેથી આપણું સૂત્ર શું આવે? H4P2 8 થઈ જાય તો 7. તો આ ડાયફોસ્ફોરિક એસિડ થઈ ગયો. આ થઈ ગયો ડાયફોસ્ફોરિક એસિડ. એવી રીતે H3PO4 ના ત્રણ અણુઓ જોડાય તો શું બને? તો કે 3 તારી 9 H9P તો કે 3 અને ઓક્સિજન તો કે 12. સારું, બે ફોસ્ફોરિક એસિડના અણુમાંથી એક H2 તો ત્રીજો ફોસ્ફોરિક એસિડનો અણુ ઉમેરે તો ફરી એક H2 એટલે બે H2 દૂર થાય. એટલે અમારે શું કરવાનું છે? -2H2O કરવાના, એટલે 4 H દૂર કરવાના. તો H કેટલો થઈ જાય? 9 માંથી 4 જાય તો 5, P 3 એવાના એવા, ઓક્સિજન 12 માંથી 2 જાય તો 10. આ ટ્રાયફોસ્ફોરિક એસિડ થઈ ગયો, ફોસ્ફોરિક એસિડ બની ગયો. હવે આમાં પ્રક્રિયામાં થાય છે શું? આપણે ઉપર લઈએ જવાબ શું આવશે? ટ્રાયમેટા ફોસ્ફોરિક એસિડ સૂત્ર શું આવશે? H5P3O10. અને ડાયફોસ્ફોરિક એસિડ મળે શું આવશે? H4P2O7. હવે જોડાશે કેવી રીતે? તો તમે અહીંયા જુઓ, આ ફોસ્ફરસ ડબલ બોન્ડ O આ સૂત્રની વાત કરીએ છીએ પણ આપણે લખીશું ને આ રીતે, P ડબલ બોન્ડ O OH OH OH. આ ફોસ્ફોરિક એસિડનો એક અણુ. બીજો અણુ લખીએ તો P ડબલ બોન્ડ O OH OH OH. તો ફોસ્ફોરિક એસિડના એક અણુમાંથી H, બીજા અણુમાંથી OH દૂર થાય એટલે આ શું થઈ ગયો? ડાયફોસ્ફોરિક એસિડ થઈ ગયો બરાબર છે. અને ફરી ત્રીજો અણુ જોડીએ આપણે તો P ડબલ બોન્ડ O OH OH OH. તો અહીંયાથી H, અહીંયાથી OH એટલે HOH દૂર થાય અને બીજા સાથે આ રીતે જોડાઈ જાય બરાબર. તો આ રીતે આપણને ટ્રાયફોસ્ફોરિક એસિડ મળે આ પ્રકારે. તો તમારો અહીંયા પ્રશ્ન શું છે કે ટ્રાયમેટા ફોસ્ફોરિક એસિડમાં કેટલા OH હાજર છે? તો તમે જુઓ 1 2 3 4 5. તો આન્સર શું આવશે? ઓપ્શન બી 5. અહીંયા તમને સાયક્લો ટ્રાયમેટા ફોસ્ફોરિક એસિડ કીધું છે. એનો અર્થ થયો કે આ OH અને આ OH એકબીજાની નજીક આવે, એકમાંથી H એકમાંથી OH તો કે ભેગા થઈને H2 સ્વરૂપે દૂર થાય બરાબર છે. એટલે એનો અર્થ શું થયો કે ટ્રાયફોસ્ફોરિક એસિડમાંથી હજુ એક H2 દૂર કરી નાખવાનો. તો અહીંયા શું થશે? H3P3O9. આપણે એને આ રીતે દોરીશું. ધ્યાન આપજો. અહીંયા આપણે ડ્રો કરીએ. સપોઝ આ ફોસ્ફરસનો એક અણુ પરમાણુ, આ ફોસ્ફરસનો બીજો પરમાણુ અને સપોઝ આ ફોસ્ફરસનો ત્રીજો પરમાણુ. ધ્યાન આપજો. હવે આપણે ફોસ્ફોરિક એસિડ છે ને એટલે આપણે આની વાત કરીએ બરાબર છે. તો અહીંયા જસ્ટ ઇમેજિન કરો કે આ ફોસ્ફરસ છે ને એનો ડબલ બોન્ડ O છે, આ ફોસ્ફરસનો ડબલ બોન્ડ આ છે
અને આ ફોસ્ફરસનો ડબલ બોન્ડ ધારો કે આ છે, બરાબર છે. હવે મને 3 OH દર્શાવવાના, 3 માંથી 2 OH તો અહીંયા બંધ બનાવવા ભાગ લેશે, એટલે કે ધારો કે આ એક ઓક્સિજન, આ એક ઓક્સિજન, બરાબર છે. એ રીતે આનો પણ એક ઓક્સિજન, આનો પણ એક ઓક્સિજન, આ રીતે, બરાબર છે. તો તમે જો હવે અહીંયા હજુ એક OH બાકી રહેશે, કારણ કે 3 OH માંથી 2 OH બંધ બનાવવામાં ભાગ લે, આના પણ 3 OH માંથી 2 OH બંધ બનાવવામાં ભાગ લે, બરાબર છે. એટલે આ રીતે સીધું ઓક્સિજન સાથે જોડાય. એટલે આ ફોસ્ફરસની વાત કરીએ તો એના 3 OH માંથી 2 OH સિગ્મા બનવા વપરાય, બરાબર છે, ઓક્સિજન સાથે જોડાવામાં. અને આ એનો OH, એટલે અહીંયા આ એનો OH, બરાબર છે. તારું સૂત્ર શું થઈ ગયું? તો કે તમે ટોટલ કરો, ટોટલ આ થયું H5P3O10, એમાંથી પાછું એક H2 બે છેડા પરથી દૂર કર્યો, એટલે એનું સૂત્ર શું થઈ જાય? તો કે H, બરાબર છે, ફરી બે દૂર કરો તો H3P3, એક ઓક્સિજન દૂર કરો તો O9, એટલે લખી કે રીતે HPO3 થ્રાઇસ, બંને એક જ છે, બરાબર છે. તો અહીંયા તમને પ્રશ્ન કેવો પૂછ્યો છે કે કેટલા દ્વિબંધ છે ને કેટલા સિંગલ બોન્ડ છે? તો અહીંયા જુઓ ડબલ બોન્ડ કેટલા છે? તો કે 1, 2 અને 3 દ્વિબંધ છે, બરાબર છે. તો એકલ બંધ પહેલા આપી છે, દ્વિબંધ પછી આપી છે. તો દ્વિબંધ કેટલા છે? કેટલા એકલ અને કેટલા દ્વિબંધ છે? તો દ્વિબંધ 3 થશે. દ્વિબંધ કેટલા થશે? 3 થશે, બરાબર છે. એટલે અહીંયા આપણે આન્સરમાં શું કરીએ? ચેન્જ કરી દઈએ, 12 અને 3, બરાબર છે, કારણ કે દ્વિબંધ પછી લખ્યા છે. તો દ્વિબંધ કેટલા છે? 3. એકલ બંધ કેટલા છે? તો તમે જુઓ 1, 2, અહીં ક્રમ પેલા કરી નાખો, 3, 4, 5, 6, 7, પછીથી 8, 9, અને OH વચ્ચે પણ બંધ તો ખરો ને, એટલે 10, 11 અને 12, બરાબર છે. તો 3 દ્વિબંધ છે અને 12 એકલ બંધ છે, બરાબર છે. એટલે આપણો આન્સર ઓપ્શન સી આવશે. પણ તમને એવો પ્રશ્ન પૂછ્યો કે કેટલા સિગ્મા બોન્ડ અને કેટલા પાઈ બોન્ડ છે, આવો પ્રશ્ન પૂછ્યો તો આન્સર અલગ આવત. જો તમને પ્રશ્નમાં કેટલા સિગ્મા બોન્ડ પૂછ્યા હોત, કેટલા સિગ્મા અને કેટલા પાઈ બોન્ડ, બરાબર છે, તો પાઈ બોન્ડ તો 3 જ થાય. પણ જે દ્વિબંધ છે એમાં પણ સિગ્મા બંધ તો ખરો જ ને, તો એક સિગ્મા બંધ અહીંયા પણ આવે, અહીંયા પણ આવશે, અહીંયા પણ આવશે, બીજા 3 ઉમેરવા પડે. તો 12 ટોટલ એકલ બંધ એટલે 12 સિગ્મા બંધ વત્તા 3 પેલા દ્વિબંધમાંના સિગ્મા બંધ, બરાબર છે. તો તે વખતે સિગ્મા બંધ કેટલા થશે? 15 થશે. તો પ્રશ્ન શું પૂછ્યો છે એના પરથી તમારે જવાબ લખવાનો, બરાબર છે. આમાં આવો પ્રશ્ન પૂછી શકે કે કેટલા OH હાજર હશે? તો OH કેટલા હાજર છે? 1, 2 અને 3. તો OH ની સંખ્યા પણ અહીંયા પૂછીએ પ્રકારે પૂછી શકે, બરાબર છે. જો તમે સ્ટ્રક્ચર બરાબર તમને આવડે તો આ પ્રકારના પ્રશ્નો ક્યારેય માર્ક્સ જશે નહીં.